જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। એ ભીમાની માં કોણ છે? લે કા ગઈ જાવ? હા, કેમ છે તને? મને તો હારું છે, પણ જો ને આ ઘઉંના ટીપણાને કલર કર્યો અને ડોહો પીસડો ધોતા ભૂલી ગયો તે એનો બાપ પીસડો હુકાઈ ગયો, લોઢા જેવો થઈ ગયો તો। હા, તે હવે ઈ પીસડો નાખી દેવાય, જૂનો થાય એટલે। તારે ના ઘાસલેટમાં બેદી પલાળીને પાણીથી જરા ટીપીને તો પાછો કૂણો માખણ થઈ જાહે। આવા હિસાબ નો કરવાના હોય, જમાનો બદલી ગયો છે હવે। આપણે ઈ નહીં સહી ને નહીં, તમે જમાના ભેગા નહીં હાલી શકો, મને એમ છે। ઈ હું પધાર્યા? કાઈ નહીં, મેં કીધું નવરો સૌ તે આટો મારી આવો। તે ભીમો ક્યાં ગયો? હવે નામ ભીમો ને આમ ભીમો, તમને તો ખબર છે સવારે 6 વાગ્યાનો વાડીએ ગયો છે, 11 વાગે પોકશે, પાછો 2:30 વાગે ત્યાંથી હાલતો થાય તો હાંજે આયા પોકશે। એનો બાપ એવો હતો, આ બપોરે તો પોસે છે, એનો બાપ તો અડધેથી પાછો બી આવતો। અરે રે, એ કાઈ સમાચાર હાંભળા? હમણાં 2-3 દી ત્યાં ગામમાં નિહરી નથી એટલે તાજા સમાચાર કાઈ છે નહીં। એ સમાચાર તો નાથિયાના છોકરાના લગન છે। હા, 15 વર્ષ થયા દોડતા તા, છોકરો 35 વર્ષનો થયો, હવે હગાઈ આ પાયરી। હારું થઈ ગયું ને? હા, આ પાયરી, હવે લગન થઈ જાય તઈ માનીને આપણે, પણ હગાઈ થઈ છે તો હવે લગન તો થાહે જ ને। એ લગન થાહે ઈ બરોબર છે, પણ જો એના ઘરમાં કોઈ ગઈઢું માણા નહીં। હવે એની કાકી ઓલી મણી, ઈ એક તે ઘરમાં એકાદું ગઈઢું માણા તો જોઈ ને। તે નાથ્યો ને બધાય કે મણીને તું વરમાં થા, પણ મણીનો કઈ વર જાય એમ નથી। એ એમાં હું વાંધો, વરમાં થાવામાં ને એક ડોહી તો જોઈ। હવે તારી માં મણીએ તો જૂના ઉખેરા કાઢ્યા, તું જોતો એ મને આમ કીધું ને મને આમ કર્યું, અરે આખું ગામ ભાંભરીને ભેગું કર્યું અને પછી હુંય ગયો અને પછી ફોલ આવીને મણીને લઈ આવ્યા, ફરીમાં બેહારી અને મણી તો રોઈને ધજાગરો કર્યો ને ઘરમાં થઈ લીધું। લે પછી માયની? હા, માયની છે, મણીએ કીધું છે કે મને ખોનાની બંગડીઓ કરાવી દેજો, વરમાં થાય દાદી છે ને। જો ઈ કુટુંબ જ એવું છે, ઈ કુટુંબ જ એવું છે ને મણીએ એવી, એના કરતા હું નહીં હારી। આખે કુટુંબમાં મોયલા પગલે હો, મોયલા ગાડે હો, સાંડલો હોય, સુંદડી હોય કે કોઈનું લખડું કરવાનું હોય, મારા વગર કોઈ કામ કરે નહીં। હું અડધી રાતે હું ગાડે પગે ધોડી દઉં, પણ અમારું કુટુંબ કદર કોઈટું આદે ખીના પેટનું કોઈ દી મારી કમેન્ટ ન કરી હો। હે આ મારા કુટુંબને હું તો એમ જ કહું, એવી ડોહીની જરૂર છે, પણ હું તો પહેલેથી ભોરી ભાભીની કોકના હારામાં રાજી એટલે ધોડીને વઈ જાઉં। એ મણી જેવી ડોહી ભગવાન કોઈને ન દે, માથા ભારે બહુ, માથા ભારે થાવું પડે તો ગામને ખબર પડે અને હાસા કોટાના પારખા થાય। ખાઈ જો કાકી? લે કા કાકી કેમણી? વાડીએથી આવી, હાલી હાલીને થાકી ગઈ, પછી ગઈ તો તમાર ઘરે ન્યા માડ્યું તું તાળું, પછી મેં તો બીજું કાકી આયા જાય છે, મને ખબર હતી કે તાળું તો મારવું જ પડે ને, હું સોર હાટુ બાયણા ખુલ્લા રાખવા? હે ઈ વાત તો તમારી હાસી કે ઘર થોડા ઉગાડા મૂકીને વયું જવાય છે કે હું કહું છું? હા, માર હાહુ એ કેવરાયું છે ઓણા મારી વાડી મોળા લાલ મરચા વાવ્યા છે ને, તો માર હાહુ કે બીજું કાકીને કઈ આવજે, હાંજે ઘરે આવે આપણે ઓલા ભૂહણિયા કરવા છે મરચાના। ન્યા તારી હાહુ ને ભૂહોતા આવડું કોઈ દી ભૂહણિયા આવડા? હે તારી હાહુ સેજ ગતા ગમ વગરની કાઈ કામ જીક મારીને કર્યું નહીં। હવે મારી વાત સાંભળ, તારા ઘરવાળા વખતે તારી હાહુની હુવાડમાં 1.5 મહિનો હું રોકાણી અને બધું હારાવાના, ત્યાં છોકરો દાંત કાઢતો થયો, પછી હું ઘરે આવી, ત્યાં એને તો કાઈ ખબર પડતી નથી, લંગોટિયાની ગાંઠ મારતાય ન આવડતું। બોલ હા વિજુ કાકી, હા થોડા ઘડવા રહ્યો હડવા, અને તમે અમારું બધું કામ કરો છો તો અમે તમને માન તો આપી જ છે ને। ઈ વાત તારી હાસી ગગી, હવે તું ઘરે જા, જો મારે તો કુટુંબના કામ કરવાના હોય, ઓલા સગના છોકરાને સઠી છે તી સઠીએ મારા આથે કરવાની છે, કેમ કે ઈ કે વિજુ ડોહી સઠી કરે તો છોકરા હોશિયાર થાય।
હું હારા હારા ને આવવું પડે. કદાચ કુટુંબના ગમે લોડમેનના દીકરા હોય ને તો આ વીજળી પાસે તો કુટુંબને આવવું જ પડે, કેમ કે હું સવા જેવી હોશિયાર સપનસોરની જમાદાર એટલે હું વીજળી. હું કોણ આખા મારા કુટુંબની માં વીજળી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કાલે હું આવી હતી તાર ઘરે, તું ક્યાં ગઈ હતી? કયે? કાલ હાંજે. તો હાંજે ક્યાં થયો? હાંજે ગઈ હતી અમાર મોટીન ઘરે. કા? હું કા? ત્યાં તાણા વેલા થડે જ જાય ને જેવી હાહુ એવી વહુ. હવે મરસાના ભૂહણિયા કરવાતા. માર મોટીને કઈ આવડતું નથી. ના. વહુમાં તો કાંઈ વધારો નથી, ધોરી છે ને ભણેલી ગણી એટલું જ છે, બાકી હાવ ભૂતના પેટનું રોજાલું છે. રોજાલું આવી વહુ કરતા તો છોકરા વાંઢા હારા. કાંઈ આવડે નહીં, ઘરમાં કાંઈ દઈશ જ ન પૂજે. મારા વગર કાંઈ થાય નહીં. કાંઈ કે હોય તો મારે મરવું. કાંઈ આવડતું જ નથી એને. કાંઈ નહીં ને મારે તો ઢૈડા ને ઢૈડા ઘર નાય કરવા ને કુટુંબ નાય કરવા, અને તોય પાછા વીજુ કાકી કર્યા કરે. પણ મારે તો ધ્યાન રાખવું પડે ને. સાચી વાત છે. પણ કાંઈ નો આવડે તો નવાઈ લાગે છે. આટલી ભણેલી ગણેલી ને કાંઈ નથી આવડતું. આમ રાખને બાપા આવે એમ. અરે રે શું કામનું ને આવે. ઠીક, હવે વાત જ જવા દે ને. આ તો આપણે હગા મુઆસઈ ને ઘરના મુઆસઈ એટલે જાવું પડે. લે તે હાલ, મારે જાવું સદી. હા હા હાલ, મારે જાવું છે. કાકી, જય શ્રી કૃષ્ણ. કા કઈ બાજુ? આ દુકાને જાઉં છું. મારે હાહુ ક્યાં ચોખા લેતી ખીચડી ભેળવવાની છે ને. હા એટલે ઠીક. તમે વાળી કેમણા જાવ છો? હું મંદિરે બટા જાવ. અત્યારે મારે શું કામ હોય? હે, ઈ વાત હાસી. પણ મારે તને એક વાત પૂછવાની છે. પૂછો ને. એમાં હું મૂંઝાઈ ગયા નકટીમાં? ઓલ તાર કાકી નથી? હા, મારે જો કાકી. હા, કે મારે તો એક જ કાકી છે કુટુંબમાં. હા ઓ, લાખમાં એક ને એકમાં લાખ. કા? હા, મારે બીજું કાકી જેવું કોઈ થાય નહીં નકટીમાં. એના જેવું ક્યાંથી કોક થાય? આમ સાચું કહું ને તો ભલે મારા કાકીજી હાહુ થાય, પણ આમ જોવા જાય ને તો મારા હગા કાકીજી વિશેષ છે. લ્યો, અહીં તાર કાકીની વાત કરું હમણાં હું. કરો ને, શું થયું કહું? હા, કાલે મને એમ કહેતા હતા કે ઓલી કાજલી આવી છે ને એ ખાલી રૂપાળી જ છે, બાકી એને કાંઈ આવડતું નથી. ભણેલી ગણેલી છે, રૂપાળી છે, દેખાવડી છે, પણ બધું દેખાવનું નથી. એને આવડતું નથી, એની હાહુને આવડતું. બોલ, આવું કહેતી હતી. અને કે આટલું કામ હોય ને તોય મને કે, અથાણું બનાવવું હોય તોય મને કે, ઘઉં લેવા જવું હોય તોય મને કે, કરિયાણું લેવા જવું હોય આખા વરણનું તોય મને કે. બોલો, હવે એમની તને કઈ આવડતું જ નથી. તને તારી હાહુને કે તું આટલી વાત એવી જોડીને પૂછવા જાય છે? હે, તે નકટીમાં આવું બધું કહેતા હતા વીજુ કાકી તમને? હા, કાઈ વાંધો નહીં. મને નથી ખબર કે મારા કાકી આટલા બધા વખાણ કરશે મારે. ઈ આપણા ગામમાં બધા હગાના મોઢે. એમ નહીં, તું પૂછવા જાય ઈ સ્વાભાવિક છે, બરાબર છે, પણ એમને અહીંયા ક્યાં ગામ આખાને કહેવાની જરૂર હતી? માણસને ખબર ન હોય તો પૂછે. હે, ઈ વાત તમારી સાચી નકટીમાં. કાઈ વાંધો નહીં, તમે કીધું તો મને ખબર પડી ને. નકર મને કેદી ખબર પડત કે આ મારા કાકીજી ગામમાં મારા આટલા બધા વખાણ કરે છે? હારું તો હાલો, હું જાઉં દુકાને ને દુકાન બંધ થઈ જાય. હા જાવ. હા કાકી 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 કરીને મોઢામાંથી આમ શબ્દ નહોતો જાતો. કાકી લે, કાકી ના આખા ખોળે બેહી ગઈ હતી. લે, કાકી વાળી. આ વિજુ કાકી, હા, આ મારા બાએ મગ દીધા હે, એમને કીધું કે વિજુ કાકીને દઈ જઈ ભૈડી દે હે. હા, મેં તો ગામના કામ કરવાનો ઠેકો લીધો છે. આવું કા બોલો તમે? અને કુટુંબની જવાબદારી મારી માથે છે, કેમ કે કુટુંબમાં હારું છે. મને પૂછ્યા વગર હુઈ જાય છે, નકર કુટુંબનું હાલે ને તો મને પૂછ્યા વગર કોઈ હુવે એમ નથી. અરે રે, આવું કા તમે બોલો? થાકી ગઈ ગગા. આમ જો, આમ જો. કામ કરી કરીને થાકી ગયા તમે? આ ડોહાને કીધું તો લહણની કર્યું છે, સોપિયા તો શિયાળામાં ભજીયા ખાવા થાય લીલવણીના. આ ભીમો હાવ ધીમો નો સોપીને એની માં બાટી દીયું કર્યું. અરે રે, આલ્યો મગ તો ભૈડી દેજો. હા લાય, મગ ભળી દઉં. ઓલી કાટલી થઈ ગઈ છે અડદની ડાયર, કે અડદની ડાયર ભળી દયો ને અડદિયા કરવા છે. ગામના કામ કરી કરીને થાકી, અને કાટલીમાં તો કાંઈ વેતો જ નથી. કા હું કા આવી બાયડી હોય? તું તો હગાઈ કરીને તો ભેગી મને લઈ જા દે. હું કહું તો જ કર દે, બાકી આવી બાયડી વાળા ન કહેવાય. કાંઈ વેતો જ નથી. કાકા
તો હું જેદી હગાઈ કરીશ ને તમને ભેગા હું લઈ જઈશ. અને કાટલી દેવી હોય તો નાચ પાડ દેવાની હો. હે અરે મને તો એમ થાય છે કે આ કાટલીની મારા જેઠ ને બધા પડખે રહેશે ને મારે જ ક્યાંક આઘું રહેવા વયું જાવું છે. હવે એ બધી લપ મૂકો ને મારા એમ કહેતા ટાઈમ હોય ને તો બે આવજો. આ કુટુંબમાં આવીને હું તો ભેળવાઈ ગઈ. કુટુંબમાં મારા વગર કાઈ કામ થાતું જ નથી બોલ. અરે રે બધી લપ મૂકો હું જાઉં છું હો તો. કાજલ ભાભી લે કા રવિડા ઉભા તો રહ્યો. ક્યાં જાવ હો આટલી સ્પીડમાં તમે? ઘરે જાવ ને બાપા. હું તો ક્યાં જાવ? મારો તો આમથી મળ્યા પટી જ છે. તો કેમ હમણાં 7-8 દિવસથી દેખાતા નથી તમે? આ વાડીમાં થોડું કામ જાજુ છે ને ઓણ એટલે નથી દેખાતા. આ તે ઘઉં વાવ્યા છે. હવે ઘઉં ઉપાડવાના છે અને ઓલા બધા મજૂરો કામ કરે એની માથે રહેવું પડે ને. હા એ વાત સાચી. હું તમને શું કહું કાજલ ભાભી, મારે તમને એક વાત કેવી છે. મારી જીભ તો નથી ઉપડતી તોય મારે તમને કેવી પડશે. કા એવું બધું હું હતું રવિડા? તમારા બીજું કાકી નો રહ્યા? હા ઈ મને એવું કહેતા હતા. મેં એમને કીધું કે મારે છોકરી જોવા જવાની છે ને તો તમે મારી ભેગા આવો. તો એને કીધું હું ભેગી આવીશ, પણ એ કે જો અમારી કાડલી વહુ જેવી છોકરી હોય ને તો તું ના જ પાડી દેજે. મેં કીધું કા? એ કે એને કાંઈ ખબર નથી પડતી, એનામાં કાંઈ કાઢી લેવાનું નથી. એ આવડે કમથી વાતમાં કે અમને પૂછવા આવે. બોલો હે માર કાકીજી હાવ આટલું બધું કહેતો તમારું? અરે હજી તો મને કેટલું કીધું પણ મારી જીભ નથી ઉપડતી. કાઈ વાંધો નહીં. આટલું કીધું ને રવિડા એમાં ઘણું સમજાઈ ગયું. હવે વધારે તો નો કે ને ઈ જ હારું. કાઈ વાંધો નહીં. હા તો હું જાઉં હો કાજલ ભાભી. ભલે આવજો ઘર બાજુ. હા મારા કાકીજી હાહુ આજકાલ આ ગામમાં બધાયના મોઢે મારા બહુ વખાણ કરે છે. આ ઉગીને હમો નથી થતો છોકરો ગામમાં. આજ મને ઓળો છોકરોય બે શબ્દ કહી ગયો. ખાટલી કા રાજુ બાપા હારું ને? તારે મોડું થાતું લાગે છે કા? મારે વાડીએ જટ જાવું પડે ને. વાડીએ ન જવાય, તમારે વીજળીને ઘરે જવાય. કેમ કે તમારાથી તો કાઈ કામ થાતું નથી. ઈ કેમ આવું બોલો છો રાજુ બાપા? તમારું આખું કુટુંબ વીજળી સિવાય કાઈ કરી નથી હકતું. જો કોઈને અથાણા કરવા હોય તો વીજળી મસાલા ભેરવી દે તઈ અથાણું થાય. કોઈને લાપસી કરવી હોય તો વીજળી ઘઉં ભેળી દે તઈ લાપસી થાય. તમારી વાત સાચી રાજુ બાપા, પણ શું થાય હવે? શું કરવું કયો? અમારે કઈક નાનું મોટું કામ હોય તો અમારે વિજુ કાકી આગળ જવું પડે. પણ વિજુ કાકીને કોણ જાણે હમણાં શું થઈ ગયું છે ને ઈ સમજાતું નથી. આખા ગામમાં વગોવે જ રાખે છે. લ્યો હવે શું કરવું તમે જ કયો. હું કરું ની ક્યાં દેશ આખા ગામમાં તમારા કુટુંબને ભૂંડું લગાડ્યું. હમણાં એક દી સોરે બેઠી વીજળી વાતો કરતી હતી કે અમારા કુટુંબમાં બાયુમાં કોઈમાં કાઢી લેવાનું નથી. હે એ મરી જાઓ ઢાંકણીમાં પાણી લઈને મરી જાઓ. હું તો એમ કહું છું ના વીજળીને મોર કરો તો જ તમારું હાલે ઘર. રાજુ બાપા વિજુ કાકીએ તો બહુ કરી. હવે આનું શું કરવું નથી સમજાતું. એને મોઢે સડીને જવાબ દઈ દેવાય. સાચી વાત છે તમારી. આજે આ વિજુ કાકીને જવાબ દેવો જ જોહે. આ ગામમાં વગોયવા એને. રાજા જિંદગી આખી મહેનત કરી પણ કોઈ દી તારાથી કામ થયું નહીં. લગભગ આજ કામ થઈ જાહે. વિજુ કાકી શું કામ પડ્યું પાછું? ઊભા થાવ એટલે કહું તમારું શું કામ પડ્યું નહીં? હું આખા ગામમાં તમે અમારા આખા ખાનદાનને ને કુટુંબને ને હંધાઈને વગોવો છો? આમાં વગોવાની ક્યાં વાત આવી? શું થયું? આ મોઢે તમે મને હજી એમ પૂછો છો ને હું થયું? હવે હારું નથી લાગતું તમારા મોઢા ઉપર વિજુ કાકી. પણ રાતી પીરી થામાને કાઈક બાઈક ને તમે આખા ગામમાં એમ કહો છો કે કુટુંબમાં મારા વગર કાઈ કામ ન થાય. કાજલને કાઈક કામ પડે તો નાનું મોટું મને પૂછવા આવે. તો આજે કાન ખોલીને મારી એક વાત સાંભળી લેજો વિજુ કાકી. અત્યાર સુધી અમે તમને જે કામ ચિંતા તા બધે મોર કરતા તા ઈ કાઈ અમારી મજબૂરી નથી. ઈ તો અમે તમને ઇજ્જત આપતા તા. પણ તમે તો એનો દુરુપયોગ કર્યો. તમને તો મનમાં એમ થઈ ગયું તમારા વગર દુનિયા નહીં હાલે, કુટુંબ નહીં હાલે. ઈ તમારા મગજનો વેમ છે. અને હવે જો આખા કુટુંબે અમે નક્કી કર્યું છે કે કોઈ પણ પ્રસંગમાં તમે બધાયની મોર નહીં પણ બધાયની વાહે આઈશો. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ. ઉમીના શર્મા. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ લેવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. અને મિત્રો, આ વિડિયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો.